હું પદદર્શક બિપિન કેશવાની મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી પાસે એક સુંદર મજાની સ્ટોરી લઈને આવ્યો છું, જે માતા અને બાળકીના પ્રેમની કહાની છે. આખો એપિસોડ જો જોશો તો તમને ઘણું જાણવા મળશે, ઘણું શીખવા મળશે. વાત શરૂ કરું છું. એક માતા અને પુત્રી બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. ડાઇનિંગ ટેબલ ઉપર જમતા જમતા બે સફરજન પડેલા હતા. દીકરીએ એક સફરજન લીધું અને ચાખ્યું. વળી પાછું બીજું સફરજન લીધું અને ચાખ્યું. માતા એની સામે જોતી રહી. માતાને દુઃખ થયું કે મારી દીકરી બંને સફરજન ખાઈ જશે. માતા વિચારમાં હતી. એવામાં દીકરીએ કહ્યું, મમ્મી તું આ સફરજન ખા, આ સફરજન બહુ જ મીઠું છે. માએ આ શબ્દો સાંભળ્યા એટલે એની આંખમાંથી ચોધાર આંસુ, પણ એ આંસુ હર્ષના હતા. માને શાંતિ થઈ કે વાહ, મેં મારી દીકરીને ખરેખર સારા સંસ્કાર આપ્યા છે અને મારી દીકરી મને બહુ જ પ્રેમથી સાચવી રહી છે. તરત જ માને એક વાત યાદ આવી કે જેમ સબરી ચાખીને રામને બોર આપતી હતી, કેટલો બધો પ્રેમભાવ ને અહોભાવ હતો, એવો જ મારી આ દીકરીને મારા પ્રત્યે પ્રેમભાવ ને અહોભાવ છે. મિત્રો, આ વાર્તા આપણને ઘણું બધું સમજાવે છે, શીખવે છે કે કોઈ પણ નિર્ણય ઉતાવળિયો ન કરવો. પહેલાં જે કાર્ય છે, જે ક્રિયા છે એને સંપૂર્ણ થવા દેવી. ત્યારબાદ આપણે જે અભિપ્રાય આપવો હોય, અથવા જે નિર્ણય કરવો હોય, અથવા જે વિચાર કરવો હોય એ કરવો. કારણ કે ઉતાવળિયા તો બાવળા અને ધીરા તો ગંભીર. મિત્રો, તમારે પણ આજ પછી કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં પૂરેપૂરું જે કાર્ય છે એ જોવું અને ત્યારબાદ જ નિર્ણય કરવો. મારા વાલા મિત્રો, જો તમને આ સ્ટોરી ગમી હોય, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના પ્રિય પદદર્શક માટે હંમેશા કોમેન્ટ લખતા રહેજો. જય શ્રી રામ.